સારા ગ્લોબલ સંકેતોના ચાલતા માર્કેટમાં વેચવાલીને લાગી બ્રેક. નિફ્ટીમાં લગભગ 100 પોઈન્ટનો ઉછાળો. નિફ્ટી બેંકમાં પણ લગભગ 400 પોઈન્ટથી વધુનો ઉછાળો, પણ મિડ કેપ અને સ્મોલ કેપમાં વેચવાલી યથાવત. સતત ઘટાડા બાદ આજે બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેક્ટરમાં આવી સારી તેજી. શ્રીરામ ફાઇનાન્સ બન્યો નિફ્ટીનો ટોપ ગેનર, તો એફએમસીજી રિયલ એસ્ટેટ શેર્સમાં પણ ખરીદારી. માત્ર ફાર્મા હેલ્થકેરમાં મામૂલી ઘટાડો. ઇન્વેસ્ટર કોલ બાદ સિમેન્સના બ્રોકરેજ પર રિપોર્ટ્સ આવ્યા. યુબીએસ એલારા નુવામાના રિપોર્ટ બાદ સિમેન્સમાં આવી વેચવાલી. સ્ટોકમાં આવ્યો 1%થી વધુનો ઘટાડો. સ્થાનિક સ્ટીલ કંપનીઓ માટે રાહતની તૈયારી. ડીજીટીઆર એ સ્ટીલ ઇમ્પોર્ટ પર સેફગાર્ડ ડ્યુટી લગાવવા માટેની તપાસ શરૂ કરી. ઇન્ડિયન સ્ટીલ એસોસિએશને કરી હતી સેફગાર્ડ ડ્યુટી લગાવવાની માંગ. સ્ટીલ શેરોમાં તેજીનો માહોલ. ઝોમેટો આજથી સેન્સેક્સમાં થશે એન્ટર. જેએસડબલ્યુ સ્ટીલ થયો બહાર. ત્યાં જ એમએનએમ, ઇન્ફોસિસ, આઈટીસી, સન ફાર્માનું સેન્સેક્સનું ઘટ્યું વેટેજ. સાથે જ એફટીએસસીમાં થઈ ઓવરઓલ ગો ડિજિટલની એન્ટ્રી. અને બાટા, પીવીઆર, જીએનએફસી, યુબીએલ, ઇપ્કા લેબ સહિત 16 શેર્સ વાયદાથી થશે બહાર. એનએસસીએ જાહેર કર્યું સર્ક્યુલર. માર્ચ એક્સપાયરીથી લાગુ થશે નિર્ણય.